જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને વાગી ગયા છે અત્યારે 9 અને જેની એસવી પૂર્વા ત્રણે સવારની સ્કૂલ વહી ગઈ છે. ઘરકામ બધું થઈ ગયું છે અને અહીંયા જો અત્યારે આપણે ઘઉંનું દાણું કરવાનું છે તો ઘઉં મૂકી દીધા છે. અને આ ઘઉં જોઈને કોઈને એવું લાગતું છે કે નવા છે, પણ આ ઘઉં નવા નથી. ગયા વર્ષના આપણા જે વાડીના છે એ ઘઉં છે. હજી 2 મહિના હાલશે ને એવા ને એવા છે, કંઈ જ વાંધો નથી આવ્યો. એટલે આપણે આ ગયા વખતે એરડિયા મોયા હતા અને ઉપર આપણે રાખને લીમડો પણ નાખ્યો હતો, તો મસ્ત ઘઉં એવાને હશે. આપણે કહેતા હતા કે આ બધું સારું કરાવું સારું. ફાઇનલી જો આ બધું ઢવળીને ઢીગલા કરીને ભરી લીધું છે. અહીંથી લાકડા અને જે કાંઈ હતું એ બધું લઈ લીધું છે. હજી આ બધું ખડ ડોડા બધું જેટલું થાય એટલું કામ કરી નાખવાનું છે. ફળિયું ખાલી થઈ જાય, કારણ કે રોજ રોજ વાતું થાય છે, થોડું થોડું કામ થાય. ઢાળિયા 2 ઢાળિયાનું કાલે કામ થઈ ગયું. હવે આજે છે ને આ એટલું ખૂણાનું કામ થઈ જાય, એટલે હું પછી વાળો જેદી બને તેથી પણ ચોખ્ખું થઈ જાય બધું. આ બધું દાબા થઈ ગયા. અહીંયા જો આપણે આ મોટું લાકડું અહીંયા મૂકી દીધું અને આ બધું અહીંયા. અને આવી રીતના આપણે ધાબળી ભરી બધું આ ડૂસો સાણાનો છે, એટલે ખાતર હશે એ ઉકળે જવા દેવાનું છે. તો આપણું આ ભાગમાં જે કાંઈ કામ હતું એ બધું મસ્ત ચોખ્ખું થઈ ગયું છે. જો અહીં આપણે વાળી નાખ્યું છે, ઠેઠ સુધી મસ્ત થઈ ગયું છે. પાંદડા ઢવળી લીધા, હજી થોડાક 2 બાજુ પડ્યા છે. અત્યારે ગાયો નિર્દેવ એટલા જગ્યા ચોખ્ખી. અહીંથી લાકડા લેવાઈ ગયા છે, ખડ લેવાઈ ગયા. આ ડૂસાના ઢેગલા કરી દીધા. હવે આપણે ભરીને ઉકળે જવા દેવું. અહીંથી બધું ખડ લઈ લીધું છે ને હવે છે ને સિમેન્ટની ઠેલીઓ કેટલા 2 મહિનાથી પડી છે અહીંયા ફળિયા વસાડે. તો હવે આ બધી લઈ કારણ કે લઈને છાંટા આવશે ને તો પાણો થઈ જાય. અત્યારે તો વાંધો નથી આવ્યો, કાંઈ સારી છે. થોડીક મુશ્કેલ લાગે. સામાન સાણા થોડાક બાકી ત્યાં ખર્ચી દીધા બધું. હા, ગાયોને પાવાનો ટાઈમ થઈ ગયો છે. આ બધું ખડકી દે, ફળિયું ખાલી થઈ જાય. પછી આપણે 2 દિવસ 3 દિવસ બહાર હોય તો ઘરે ઉપાધિ ન રહે, એટલે બધું કામ થઈ જાય. આપણે બપોર સુધી એક જ હાહે બધું કામ કરી અને ફળિયાનું કામ કમ્પ્લીટ કરી દીધું છે. હવે વરસાદ આવે તો પણ વાંધો નહીં ને, જે આને પલળવા મૂકી છે પલળી જાય પછી સારું થઈ જાય. અને અહીંયા આપણે સંતરાના બધા ખામણા કરી નાખ્યા છે. આંબા હેઠે બધું ખડ બળ હતું બધું લઈ લીધું છે, ખામણા કરી નાખ્યા છે. અને ફળિયામાં હવે કોઈ વસ્તુ એવી નથી કે જે પલળશે. અને જે આપણે ઘાસ સારો થોડો તો એ પણ આજ સાંજે સરાઈ જાય. બાકી બધો પડ્યો છે એ બધો ઢકાઈ જાય. અને હજી એક મોટું કામ બાકી રહી ગયું છે અને એ આપણે સાંજના 5 વાગે પહેલાં કમ્પ્લીટ કરવાનું છે. તો આ છે આપણા સાણા કે જે આપણે બનાવ્યા હતા, તૈયાર થઈ ગયા છે. આ બધા આપણને છે ને 10 નંગનું બોક્સ ભરવાનું હતું તો એ મળ્યું નહોતું, તો આપણે 10 નંગ સાણા ભરવાના હતા બોક્સમાં, પણ એ બોટલ આપણને મળ્યા નહીં. એટલે તાત્કાલિક નવરાત્રિ શરૂ થઈ ગઈ છે, આજે પહેલો દિવસ છે અને બધા ઉતાવળા થાય છે. એટલા માટે નાના બોક્સ આપણે લઈ લીધા છે અને પેકિંગ કરી દીધા છે. અને એટલા બધા બોક્સનું પેકિંગ થઈ ગયું છે. અને આ આપણે ધૂપ કપ પણ બનાવડાવ્યા છે. આપણી પાસે મશીન નથી, જેની પાસે મશીન છે એની પાસે બનાવડાવ્યા છે. તો ધૂપ કપ પણ મસ્ત બધા તૈયાર થઈ ગયા છે. અને આજ ખાણ આવી ગયું છે, જુઓ તે મૂકી દીધું. અને અત્યારે આપણે પેકિંગ કરવાનું કામ શરૂ છે. વિડીયોમાં બન્યા રહેજો. આપણે આજને આજ બહાર જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે એ બતાવશું. ગયા છે 5:30 ને સવાર દિવસના ધડબડાટી કામ લીધું હતું કે ભાઈ વરસાદ આવશે તો માન દાદા એકલા હું ઘરે કરશે, કારણ કે આપણે નીકળી છીએ અત્યારે બહાર. બહુ આઘી મુસાફરી છે, ત્યાં તો જોડાયેલા રહેજો બ્લોગમાં ઠેઠ સુધી. ને
નિરણ ને બધું ઢાંકી દીધું છે ને માના આશીર્વાદ લઈ લઈ. સુખી રહ્યો ને શાંતિથી જાઓ ને શાંતિથી આવો પુત્રા દાદા ખોડિયારમાં તમારી આરે. હા આવજો મળી. અને અહીંયા જો બધી આપણી ગાયું છે, ગાયુંનું દોવાનું કામકાજ ને બધું થઈ ગયું છે. નિરણે બધી જો ઢાંકી દીધી છે, સાણું બળદણ બધું અહીંયા ખડકી દીધું છે, ફળિયું આખું ખાલી કરી દીધું છે. એટલે માની દાદાને કઈ ઉપાધિ નથી, માણસો બી મૂકી દીધા છે, ગાયુંનું કરશે. બનશે એટલા વહેલા વહી આવશું. શું કેવું? હાલો બાપા સાઈ હો જયાન હું હામું છે હે આવું નો અવાય. ગાયું બધી હામું જોવે છે, કંકુ હામું જોવે છે. આશીર્વાદ લઈ લઈ કંકુ ને. લક્ષ્મી આ વહી આવશું ગલો ટાટા આડો આઈમાં. તો આમ જવાનું તો છે આપણે બહુ દૂર, પણ અત્યારે આપણે સુરતથી પછી ત્યાંથી જવાનું છે. તો સુરતની બસમાં બેસવાનું છે. તો સુરતની બસને હજી 10 મિનિટની વાર છે ને વાદળા જુઓ ફૂલ અંધાર છે અને વરસાદ આપણે કોંદડીમાં શરૂ થઈ ગયું છે. કારણ કે ઘરે ફોન કર્યો તો બા એમ કહેતા કે વરસાદ શરૂ થઈ ગયો એમ. હવે ખબર નહીં, આપણે બસ આવી જાય એટલે આપણે તો સુરત જવાના છીએ પણ બધું સાટા પડે. હા અને આપણે નિરણ ને બધું ઢાંકીને જ આવ્યા છે, ગાયોને બધાને બાંધીને હરખું આવ્યા છે. હવે આગળ કેટલા સમય સુધી વરસાદ રહે કઈ ખબર નહીં, કઈ વિસ્તારમાં છે ખાસ બધા કમેન્ટ કરી દેજો. તો અમે બસમાં બેસી ગયા છીએ અને ઘડીક તો એવું તોફાન આવ્યું હતું, પવન એટલો આવ્યો અને અમે જે સબ સ્ટેશનની હેઠે ઊભા થાય ને ત્યાં તો ભડાકો છો. પછી અમે ત્યાંથી બીજી બાજુ દુકાન હતા ત્યાં ઘડીક ઉભા રહ્યા અને બસમાં બેસી ગયા છીએ. અત્યારે તો વરસાદ બધું રહી ગયું, પણ 5 જ મિનિટ એવું હતું પણ કેવું વાવાઝોડું. આમ લાગે કે આ ઘડીકમાં તો આપણે બધું રેડી કરી નાખશે. એટલો પવન ને એટલું વાવાઝોડા જેવું ના ઉભા થાય ને તો એના ઓલું ભડાકા થતા નીકળ્યા ઓલા તારના. પછી નાથી બીજી જગ્યાએ વી ગયા ને પછી માઇન્ડ હરખું શું બધું એવું છે ને. અત્યારે તો આપણે હવે બેસી ગયા બસમાં. હા અને ગણપતિએ પગ્યા છે, ધીમો ધીમો વરસાદ શરૂ છે. મતલબ મંદિર આપણે પાટી હોય ને પગી જાય. હા ગણપતિએ પગ્યા, હજી બેઠા છે. અને હવે આપણે પૂગી જવા છીએ સવારે સુરત ડાયરેક્ટ. સવારમાં સુરત પછી નાથી સીધા પુણે. આપણે જવાનું છે ગૌટેક પુણેમાં, એટલા માટે થઈને આપણે સુરત થી પુણેમાં જાવું. તો ફૂલ વિડીયો પાછો આપણો છે ને બીજો નવો કાલનો વિડીયો આવશે, એમાં તમને ત્યાં પુણેનું બધું બતાવશું કઈ રીતનું છે એમ ત્યાં. એટલે બન્યા રહેજો. કાલના વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો તમે જોઈ નાખો છે એના માટે તો જોડાયેલા રહે.